પ્રિય શ્રોતાજનો નમસ્કાર। રાજગ્રહી નગરીના ગુણશેલ ચૈત્યમાં ભગવાન શ્રી મહાવીર સ્વામી પોતાના શિષ્યોની સાથે પરિવારની સાથે સમવસર્યા છે। શ્રેણીક મહારાજા આદિ રાજગ્રહી નગરીની સમગ્ર જનતા પરમાત્માના દર્શન કરવા માટે અને પરમાત્માની દેશના સાંભળવા માટે ગુણશીલ ઉદ્યાનમાં ઉપસ્થિત થયેલ છે। શ્રેણીક મહારાજાએ ભગવાનને 2-3 પ્રશ્ન કર્યા। તેમાં એક પ્રશ્ન કરેલો છે કે આ વિદ્યુન્માલી દેવ મને એકદમ મીઠો લાગે છે, સારો લાગે છે, સુંદર લાગે છે, મને બહુ ગમે છે। એના તેજના ઝગમગાટથી હું ખુદ આકર્ષિત થયેલો છું। તો એ વિદ્યુન્માલી દેવ કયા જન્મમાં એવા તે સત્કર્મ કર્યા છે, પુણ્યકર્મ કર્યા છે, ધર્મ આરાધના કરી છે, સાધના કરી છે કે જેના કારણે અત્યારે અનુપમ રૂપ આ વિદ્યુન્માલી દેવને મળેલ છે। તો આ પ્રશ્નના જવાબમાં ભગવાન શ્રી મહાવીર સ્વામીએ આ વિદ્યુન્માલી દેવના પૂર્વ પ્રસંગો શ્રેણીક મહારાજા અને સમગ્ર રાજગ્રહી નગરીની જનતા જે ઉપસ્થિત રહેલી છે એમને સંભળાવી રહ્યા છે। આ વિદ્યુન્માલી દેવ આગળના જન્મોમાં ક્યાં ક્યાં કેવી રીતે રહ્યો છે તો આપણે એ કથા વિચારી રહ્યા છીએ। જંબુ કુમારની એ કથા રહેલી છે જે આ ભરત ક્ષેત્રના અંતિમ કેવલી રહેલા છે અને ભરત ક્ષેત્રમાંથી આ અંતિમ સાધક મોક્ષમાં જવાના છે। ગઈકાલે આપણે વાત કરી કે ભવદેવની પત્ની બહુ જ અફસોસ કરે છે। એમના પિતાજીએ પણ બહુ અફસોસ કર્યો, માતાએ પણ ખૂબ અફસોસ કર્યો, નાગીલા એમની જે પત્ની હતી એ પણ ખૂબ અફસોસ કરે છે। અને અત્યારે આપણે વિચારી રહેલા છીએ ભવદેવ જે અત્યારે મુનિ થયેલા છે એ પણ વિચારી રહ્યા છે કે મેં આ પગલું ભર્યું છે, દીક્ષા લીધી છે, એ બરાબર નથી કર્યું। જે લોકો અત્યારે ભવદેવ માટે રડી રહ્યા છે, માતા પિતા પત્ની બહુ રડી રહ્યા છે। આપણે આગળ સાંભળીશું કથામાં કે ભવદેવે આવી રીતે એકાએક દીક્ષા લીધી, એમાં પરિવાર પર કેવી અસર થઈ છે અને એનું પરિણામ કેવું આવે છે। અત્યારે આપણે એ વિચારીએ કે આ બધું કરી રહ્યા છે, રડી રહ્યા છે, દુઃખી થઈ રહ્યા છે, અફસોસ કરી રહ્યા છે, એમાં કારણ શું છે? રડવું, કૂટવું, હેરાન થવું, કોકને ઘડીએ યાદ કરવા, એનું કારણ શું? મોહ, રાગ। આ સંસારનો પૂરો મંડાણ રાગ દ્વેષથી ઊભો થયેલો છે। આખી સંસારની ઇમારત ચણી હોય તો રાગ દ્વેષથી ચણી છે। પૂરા સંસારમાં રાગ દ્વેષની રમત ચાલી રહી છે અને એમ કહીએ તો ચાલે કે આ પૂરો સંસાર છે એ રાગ દ્વેષથી ચાલી રહ્યો છે। સંસાર શેનાથી પેદા થયો છે? રાગ અને દ્વેષથી। કોઈ આપણને પૂછે પાણી શેનાથી બન્યું છે? પાણી શેનાથી બન્યું છે? હા, વૈજ્ઞાનિક દ્રષ્ટિએ પાણી શેનાથી બન્યું છે? તો આપણે એમ કહીએ H2O, હાઇડ્રોજન અને ઓક્સિજન બંનેના મિશ્રણથી પાણી બન્યું છે। તો આ પાણી છે બેના મિશ્રણથી બન્યું છે। તો પૂરો સંસાર છે એ પણ બેના મિશ્રણથી બન્યું છે। કોના મિશ્રણથી બન્યું છે? રાગ અને દ્વેષના મિશ્રણથી સંસાર બન્યો છે।
ક્યારેક રાગની માત્રાઓ વધારે રહેલી હોય તો ક્યારેક આપણા જીવનમાં દ્વેષની માત્રાઓ વધારે રહેલી હોય. ગૌતમ સ્વામીએ મહાવીર ભગવાનને પ્રશ્ન કર્યો કે પ્રભુ, જીવનું આટલું પતન કેમ થાય છે? આટલું પતન થવાનું કારણ શું જીવનું? કે પંચેન્દ્રિયમાંથી જીવ સીધે સીધો પછડાટ ખાય છે એકેન્દ્રિયમાં. આટલું પતન કેમ? ક્યાં મનુષ્યની ગતિ અને ક્યાં એકેન્દ્રી જાતિ? આ પ્રશ્ન પૂછ્યો છે ભગવાને કે જીવનનું આટલું પતન થવાનું કારણ શું? કે જીવ પંચેન્દ્રિયમાંથી સીધો એકેન્દ્રિયમાં ચાલ્યો જાય. ભગવાન મહાવીર આ પ્રશ્નના જવાબમાં ગૌતમ સ્વામીને કહે છે, જયા મોહોદયો તીવો અન્નાણમ ખૂ મહાભયમ તયા એગેન્ડિયે જમ્મો સમમ જાણહી ગોયમાં. હે ગૌતમ, જીવનું પતન થવાનું કારણ, અધપતન થવાનું કારણ, પછડાટ ખાવાનું કારણ મોહ, રાગ, એનો તીવ્ર ઉદય, અતિ તીવ્ર ઉદય રાગ અને મોહનો. અને તીવ્ર રાગ દશાને કારણે વ્યક્તિનું જીવનું પતન થાય છે. બીજા નંબરમાં ભગવાન મહાવીરે કીધું પતન થવાનું કારણ ભયંકર અજ્ઞાન દશા. આ બે કારણે જીવનું પતન થાય છે. એક તીવ્ર રાગ દશા, મોહ દશા અને તીવ્ર અજ્ઞાન દશા, એના કારણે જીવનું પતન થાય છે. આખી જીવ છે ને, આપણો જીવ બાજી બગાડી નાખે છે. શેના કારણે બાજી બગાડે છે? અતિ મોહને કારણે, અતિ રાગને કારણે અને અતિ અજ્ઞાનતાને કારણે સાવ બાજી બગાડી નાખે છે જીવ. ભાગ્યશાળીઓ આ દેવતાઓ છે ને, સ્વર્ગલોકમાં રહે છે, એમની પણ બાજી બગડી જાય છે. સીધા દેવતાઓ મરી કરી અને એકેન્દ્રિયમાં પેદા થાય છે. એકેન્દ્રિય એટલે શું? અત્યારે તમે જે સોનાના દાગીના પહેર્યા છે, હીરા માણેક મોતીવાળા દાગીના પહેર્યા છે, એ બધા કોણ છે? શાયદ એવું પણ હોઈ શકે કે જે દેવને આપણે માનતા હોઈએ એ દેવ મરી કરી અને એકેન્દ્રિય થયા હોય. કોઈ હીરા તરીકે, કોઈ માણેક તરીકે, કોઈ મોતી તરીકે, કોઈ રત્ન તરીકે, કોઈ સોના તરીકે થયા હોય. કારણ કે ખાણમાં જે પેદા થાય છે વસ્તુ એકેન્દ્રિય હોય, અને જ્યાં સુધી પ્રોસેસ ન થાય ત્યાં સુધી એમાં જીવ હોય. આપણે માનીએ છીએ કે પૃથ્વી કાયમાં જીવ છે, અને આ સોનું, ચાંદી કે હીરા, માણેક, મોતી, આ બધી ચીજો શેનાથી પેદા થાય છે? હકીકતમાં એ બધી ચીજો પૃથ્વીમાંથી પેદા થાય છે, ખાણોમાંથી પેદા થાય છે. આ તો મોહ દશાને કારણે આપણે સુંદર મજાનો હાર પહેરેલો હોય તો જરાક હાર અંદર ઘૂસી જાય ને તો તરત જ આપણે બહાર કાઢીએ ને. હા, લોકેટ બોકેટ જરાક આડાવડા થઈ ગયા હોય, સાડીના છેડામાં આવી ગયા હોય તો તરત જ કોલરમાંથી માણસ બહાર કાઢે. શેના માટે કાઢે છે બહાર? હા, બતાડવા માટે. અને કદાચ સામેવાળો એમ કહેશે કે તારું આ જોઈને હું બળવાનો નથી, તને મુબારક છે. હા, અંતે તો તે ડેડ બોડી પહેરી છે. આ ડેડ બોડી કહેવાય. કોની ડેડ બોડી? એકેન્દ્રિયની ડેડ બોડી છે. એટલે બહુ અભિમાન કરવા જેવું નથી કે અમારી પાસે હીરા, માણેક, મોતી, સોનું, ચાંદી છે. અંતે તો એ ઉપજ છે પૃથ્વીકાયની છે. એટલે મોહને ઘટાડવા માટે, રાગને ઘટાડવા માટે, અજ્ઞાન દશા ટાળવા માટે સાધકને આ વિચારવાનું કે શું પહેરીને હું અભિમાન કરું છું? એવી કઈ ચીજ ઉત્તમ રહેલી છે કે જે પહેર્યા પછી હું સારો લાગું? અરે પંચેન્દ્રિય આપણે છીએ અને એકેન્દ્રિયને આપણે પહેરીને રાજી થઈએ? હા, આપણે કોણ છીએ?
પંચેન્દ્રિય છીએ, માણસ છીએ. એ માણસ આ એકેન્દ્રિયને પહેર્યા પછી કેવો થાય, કેવો છકી જાય. અને તેમાં પણ કિંમતી લોકેટરેલો હોય, આમ હીરા માણેક મોતી ઝગમગ 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 થતા હોય તો શું કરે બહેનો? હા, અને પછી ક્યાંક કોક છકી દઈ દે અને છકી આપ્યા પછી ખેંચીને હાલ્યો જાય તો હે તો બધો નશો ઉતરી જાય. કહેવાનો તાત્પર્ય ગૌતમ સ્વામી કહે છે, ગૌતમ સ્વામીને મહાવીર ભગવાન કહે છે કે હે ગૌતમ, જેમ તીવ્ર અતિ મોહોદય હોય અને અતિ તીવ્ર રાગ દસારેલી હોય, અતિ અજ્ઞાન દસારેલી હોય, ત્યારે આના કારણે જીવ સાવ ગબડી પડે છે. સરસ મજાની બાજી એની સુધરેલી હોય, એ આખી સુધરેલી બાજીને શું કરી નાખે? એટલે તીવ્ર રાગ, તીવ્ર મોહ એ આત્માના દુશ્મન રહેલા છે. આપણા આખા આત્માની જો દશા બગાડનાર હોય તો કોણ છે? આખા આપણા આત્માની દશા બગાડી નાખી છે. જ્યાં મુગ્ધ થવાનું છે ત્યાં આપણે મુગ્ધ નથી થતા, જ્યાં નથી થવાનું ત્યાં આપણે થઈએ. આંગી રચેલી હોય ને આંગી, ત્યારે પણ માણસ બોલવામાં થાપ ખાઈ જાય છે. આંગી કેટલી સરસ રહેલી છે, બોલાય બોલાય બહેનો, આંગી કેટલી સરસ રે બોલાય. તો આપણે ભગવાનને વખાણ્યા નહીં, કોને વખાણ્યા? હા, ક્યાં માનતુંગસુરી કહે છે કે ભગવાન તમારા ચરણના નખથી દેવતાઓના મુકુટ શોભી રહ્યા છે. શું કીધું માનતુંગસુરીએ? પરમાત્મા તમારા નખોના તેજને કારણે દેવતાઓએ જે મુકુટ પહેર્યા છે અને માથા નીચે નમાવેલા છે એ શોભી રહ્યા છે. તમારા નખમાંથી જે પ્રભા જરી રહી છે એના કારણે એમના મુકુટ શોભે છે. અને આપણે શું કહીએ? હા, માણસ છે ને આમ એને ભૂલ નથી એની, પણ ખબર નથી રહેતી. વાક્યનો ઉપયોગ જે કરવો જોઈએ ત્યારે એ ધ્યાન નથી દેતો કે હું કોને પ્રશંસું છું અને કોની અનુમોદના કરું છું. અગર આપણે આંગીની અનુમોદના કરી તો ભગવાન તો આમ જ પડખે રહી ગયા ને. હકીકતમાં તો શું કહેવું જોઈએ? કેટલા સુંદર લાગે છે. અને આમે ભગવાન આપણે આંગી નહીં કરીએ ને તો એ પણ સુંદરે સુંદરેલા છે. આ તો ભક્તિને કારણે આપણે કરીએ, ભક્તિને કારણે આપણે પરમાત્માને ટીલડી લગાડીએ, ભક્તિને કારણે પરમાત્માને આપણે હાર પહેરાવીએ. જે વસ્તુનો તે ત્યાગ કર્યો છે એ જ અમે તને શું કરીએ છીએ? કારણ કે આના સિવાય આપવા જેવું અમારી પાસે કંઈ છે જ નહીં. પણ આ તો બધી ભક્તિથી થતું હોય છે, આપણે કરીએ એમાં કાંઈ વાંધો નહીં, કરવાનું. અને આનાથી જ રસ્તા ખુલશે આપણા. પણ એમાં આને જ પકડી રાખવા જેવું નથી, એમાં કંઈક સુધારા વધારા અને પ્રગતિ કરવાની છે. તો ભગવાન મહાવીરે ગૌતમ સ્વામીને શું કીધું? જેના કારણે જીવ પછડાટ ખાય છે? રાગને કારણે, મોહને કારણે અને અજ્ઞાનતાને કારણે. આપણે બધા કર્મ શેનાથી બાંધીએ છીએ? કર્મ બાંધવાનું કારણ શું? રાગ, દ્વેષ, અજ્ઞાનતા મુખ્ય કર્મની ગ્રંથ. શ્રીમદજી કહે છે રાગ, દ્વેષ અને અજ્ઞાનતા એ કર્મ, આનાથી ગ્રંથિઓ બંધાય છે કર્મની. અગર રાગ દ્વેષ માણસનો પાતળો પડે, અજ્ઞાન દશા માણસની પાતળી પડે તો કર્મબંધ પણ એટલા ઓછા થાય. એટલે રાગ દ્વેષને પાતળા પાડવા માટે, અજ્ઞાનતાને પાતળી પાડવા માટે જ્ઞાન દશા મેળવવાની છે, પ્રાપ્ત કરવાની છે. બાકી રાગ દ્વેષનો નશો બહુ ખરાબ રહેલો છે. પહેલાં નશા છે ને શરાબના, એ શરાબના નશા તો 1 કલાક ચાલે, 2 કલાક ચાલે, બહુ જલદ હોય તો થોડાક વધારે કલાક ચાલે. પણ શરાબનો નશો અમુક કલાક પછી શું થઈ જાય? ઉતરી જાય. આપણે બધા હમણાં નશાવાળા છીએ, ખ્યાલ રાખજો. આપણે બધા નશામાં રહેલા છીએ. કયા નશામાં છીએ? શેના નશામાં છીએ? ભલે આપણે શરાબી નથી, પણ શરાબથી પણ ખતરનાક આપણે શરાબ પીધી છે. કઈ શરાબ પીધી છે? હા, યોગી ભર્તૃહરિ કહે છે પીત્વા મોહમયી પ્રમાદ મદિરામ
ઉન્મૂત ભૂતમ જગત. આ વાક્યમાં યોગી ભર્તૃહરિએ કીધું પીતવા, અમે પીધી છે. શું પીધી છે? મોહમયી, મોહરૂપી મદિરા પીધી છે. અને મોહરૂપી મદિરા પીધા પછી અમે ઉન્મત્ત થઈ ગયા છીએ. માણસ મદિરા પીએ અને નશો ચડી જાય એટલે શું બોલે? સારું બોલે? સારું એમ બોલે, ખરાબ બોલે, કાંઈ ભરોસો નહીં. નશાબાજનો કાંઈ ભરોસો હોઈ શકતો નથી. એક માણસ દારૂ પીને પોતાના ઘર પાસે આવ્યો, નશામાં પૂરો હતો, ઝૂલતો હતો, તાળો ખોલતો હતો. ત્યાં પોલીસ આવ્યો. પોલીસે કીધું કાંઈ મદદ કરું? પેલો દારૂડિયો કહે છે આ ઘર ફરી રહ્યો છે ને એને તું પકડી લે, બીજી મદદની જરૂર નથી. એ હકીકતમાં ઘર ફરતો હતો, ઘર નહોતો ફરતો, એ પોતે ફરી રહ્યો હતો. એટલે જ્યારે માણસ નશામાં હોય ત્યારે એને કોઈ જાતની બિચારાને ખબર પડતી નથી. અહીં ઘણા શરાબી લોકો કેવી વાતો કરે ખબર છે કે મેં ગઈકાલે જ આખો તાજમહેલ વેચી નાખ્યો. તારા બાપનો હતો તેને વેચી નાખ્યો તાજમહેલ. એ તો બસ નશો છે બાપા. આ કોઈક દારૂડિયો કહેતો હોય છે કે કુતુબ મિનાર તો મારા બાપે બનાવ્યો. હા, તારા બાપે જ બનાવ્યો છે તાજમહેલને, કુતુબ મિનારને. પણ નશીલો માણસો છે એ શું ન બોલે? તો અત્યારે પૂરો જગત છે નશામાં છે. આપણે બધા નશામાં છીએ. શું બોલી રહ્યા છીએ આપણે? આપણે પણ કાંઈક બોલી તો રહ્યા છીએ ને આ દારૂડિયાઓની જેમ જ. શું બોલી રહ્યા છીએ? આ ઘર મારો જ છે, આ બંગલો મારો જ છે, આ શરીર મારો જ છે, આ બાલ બચ્ચા મારા છે. તારા ક્યાંના? ક્યાંથી તારા આવ્યા? પણ મોહના નશામાં માણસ વાસ્તવિક હકીકત જાણી શકતો નથી. દારૂડિયાને જ્યાં સુધી નશો ન ઉતરે ત્યાં સુધી તો ક્યાં બાત લાગી પડી હોય. એ રાજાનો રાજા બનીને બેઠો હોય, કંઈકને હકાલપટ્ટી કરતો હોય કે ભાગો તમે, આ આખું માપર ગામ મારું જ છે, તમને આવવા માટે આપ્યું કોણે? દારૂડી તો કાંઈ પણ બોલે ને. એ રીતે આપણે બધા નશામાં શું ને શું બોલી રહ્યા છીએ. આ ધર્મની વાતો તો ઠીક છે, કેટલા ટાઈમ સુધી ગમે આપણને? ધર્મની વાતો કેટલા ટાઈમ સુધી ગમે? હા, બહુ ટાઈમ સુધી ના ગમે. અને એમાં એ બાનું ખપતું હોય, કોઈ કે બાનું મળી જાય ને તો છૂટી ગયા આપણે. બાનું ખપે આપણને કાંઈક, હા, તિજોરી ખસેડવી છે, બાનું મળી ગયું. કાંઈક ખપે છે, બાનું મળી ગયું. માણસ આવી ચીજોમાં બહાનાબાજી કરતો જ રહેતો હોય છે. એટલે આપણે બધા અત્યારે નશામાં રહેલા છીએ. ખબર નહીં નશો ક્યારે ઉતરશે. તીર્થંકરોના જીવનમાં પણ ઉથલપાથલ થઈ છે રાગને કારણે. તીર્થંકરોના જીવનમાં તમે વિચારો, આવા સમર્થ પુરુષોના જીવનમાં જો ઉથલપાથલ થયેલી હોય તો આપણે કોણ? નેમ અને રાજુલ, એમના જીવનમાં પણ રમત રમાઈ છે. શેની રમત રમાઈ છે? રાગની રમત રમાઈ. કેટલી રમત રમાઈ? 9 ભવ સુધી એ બંને સાથે રહ્યા. પત્ની જ્યારે થતી ત્યારે આ રાજુલા જ થતી હતી. દેવલોકમાં પણ દેવી એમની એ રાજુલા જ થતી હતી. છેક 9 સુધી આ બંનેના જીવનમાં રાગની રમત ચાલી. એ રીતે પૃથ્વી ચંદ્ર અને ગુણસાગર એમની મોટી કથા રહેલી છે. 21 ભવ સુધી એમનો રાગ બંધન ચાલ્યો. 21 ભવ સુધી લગાતાર રાગમાં એ બંધાયેલા જ રહ્યા.